ક્રિકેટની રમત એ ભારતની રમત છે, પણ હતી નહીં, પહેલા હોકી હતી અને એમાં ઓલિમ્પિકના મેડલ ભારત જીતેલું છે. પણ પશ્ચિમના દેશોને ક્રિકેટ સાથે એ વખતે એટલો જ સંબંધ તો હતો જ, પણ પશ્ચિમ પાગલ છે ફૂટબોલ પાછળ. અને આજે હું ફૂટબોલનો ઈશ્વર, ફૂટબોલનો દેવતા જો કોઈને કહીશ તો એનું નામ છે PELE, પેલે. અને આજે જીવે છે. 1940માં જન્મ્યા હતા, આજે જીવિત છે. બ્રાઝિલ 2 વસ્તુ માટે વખણાય છે. એક, બ્રાઝિલ વિશ્વને કોફી આપે છે, અને બીજું, બ્રાઝિલે વિશ્વને પેલે આપ્યો. આ એવો ફૂટબોલ પ્લેયર છે કે સામેની ટીમના બધા પ્લેયરો એની પાછળ પડી જાય, એકલા પેલે પાછળ. પેલે સિવાય કોઈની પાછળ બધા પ્લેયરો, આખી ટીમ પડી જાય, અને તોય કોઈ પેલે પાસેથી ફૂટબોલ ના લઈ શકે. એ અહીંથી લઈને નીકળ્યો, સામે ગોલ કરીને જ પાછો આવે, અને આવા 300 ગોલ છે. એકલો, કોઈને પાસ આપ્યા વગર એકલો ગોલ કરે એવા 300 ગોલ છે. અને આ માણસે બ્રાઝિલને એક વખત નહીં, 3 વખત બ્રાઝિલને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું. 1958, 1962, 1970. એક જ ખેલાડી એક દેશને ફૂટબોલમાં વિશ્વ ચેમ્પિયન 3 વાર બનાવે, એવું કોઈ છે નહીં. અને જીવંત દંત કથા છે. આજે આપણે થોડાક લોકોને જાણીએ છીએ. આપણે મેરાડોનાનું નામ જાણતા હોય, રોનાલ્ડોનું નામ જાણતા હોય, રોનાલ્ડિનોનું નામ જાણતા હોય. નવી પેઢી આવતી જાય છે ને, અદ્ભુત છે, એમાં ના નહીં. પણ નવી પેઢીના જે સુપરસ્ટાર તમે ગણો છો ને, એ બધા સુપરસ્ટાર લાઈનમાં બેસી જાય જો અત્યારે બી 90 વર્ષના પહેલે નીકળવાના હોય. અને આજે પણ પહેલો અમેરિકા, ફ્રાન્સ, યુરોપ, ભારત તો એક જ વખત આવ્યા હતા કલકત્તા. રાત્રના 2:30 વાગે આવ્યા હતા, અને ત્યારે કલકત્તાના 27 લાખ લોકો એરપોર્ટ ઉપર પહેલેને જોવા આવ્યા હતા. ભારતમાં ગાંડું શહેર ફૂટબોલનું કલકત્તા છે. આ મહાન ખેલાડી હજી આજે જીવે છે. આ લોકોને જીવતા જોવા એ પહેલા આપણું નસીબ છે કે જોયા છે મેં એમને. પછી રમતા જોવા ત્યારે સમજવાનું આપણે પૃથ્વીના સૌથી નસીબદાર માણસ છીએ.